પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમેન. પ્રેઝ ધ લોર્ડ. Praise the Lord. ઈસુની જય. ઈસુની જય. વેરી નાઇસ. યુ વોટ ઇઝ પ્રેયર? પ્રાર્થના શું છે? ઘરમાં બાબાની પરીક્ષા હોય, બેબીની પરીક્ષા હોય એટલે તમે બધા પ્રાર્થના કરો છો ને એના માટે. પછી ફાધર ને સિસ્ટર ને કુટુંબીજનોને કહો છો કે ભાઈ એના માટે પ્રાર્થના કરજો, એની પરીક્ષા છે. પ્રાર્થના એટલે શું તમારી દ્રષ્ટિએ? પ્રાર્થનાની એક વ્યાખ્યા આપણે લખી લઈએ. સ્વર્ગીય બાબત પૃથ્વી પર લાવવા માટે, સ્વર્ગીય બાબત પૃથ્વી પર લાવવા માટે પ્રભુ તરફથી મળેલી લીગલ કાયદેસર ની પરમિશન. થોડું લાંબુ થઈ ગયું. દાખલા તરીકે તંદુરસ્તી જોઈએ છે, શાંતિ જોઈએ છે, પ્રગતિ જોઈએ છે, સંપત્તિ જોઈએ છે. કાંઈ પણ બાબત આપણને જોઈતી હોય તો પ્રભુએ આપણને એક લીગલ ઓથોરિટી આપી છે, કાયદેસરની એક સત્તા આપી છે. એના દ્વારા તમે એ તમારી જે કઈ જરૂરિયાત, ઈચ્છા હોય એને તમે મેળવી શકો. તમારા બધાના મોઢા પરથી મને ખબર પડે છે કે બિલકુલ અંદર ગયું નથી. સાચું બોલજો, સાચું બોલજો. સોનલબેન હોય, એમના દીકરાને પૈસાની જરૂર પડે. માનો કે બજાર ગયો, પૈસા ફૂટી ગયા અને એને પૈસા જોઈતા હોય તો એ રસ્તામાં મમ્મીને પ્રાર્થના કરશે? નો. એના મમ્મી, એના પપ્પા પાસે પૈસા છે, બાળકનો પૂરેપૂરો અધિકાર છે, મા બાપનું જે છે એ બાળકનો અધિકાર છે, ત્યાં એને મમ્મી કે પપ્પાને ઘૂંટણ ટેકીને પ્રાર્થના કરવાની જરૂર નથી. એક જ કોલ કરવાનો, મમ્મી આ જગ્યા પર ઊભો છું, પૈસા ફૂટી ગયા છે, મારા અકાઉન્ટમાં નાખો. એટલે તરત જ પપ્પા કે મમ્મી નાખી દેશે. એનો ભૂખ લાગે છે, આ ઘરનો દીકરો છે. હું અને તમે પ્રભુના બાળકો છીએ અને પ્રભુ પાસે જે કાંઈ છે એ બધું જ આપણને, આપણો એ હક છે. તંદુરસ્તી હોય, પૈસા હોય, શાંતિ હોય, સુખી જીવન હોય, માંગો તમે શું જોઈએ છે. પ્રભુનું જે છે એ બધું જ તમારું છે, આપણું છે. પણ સોનલબેનના દીકરાને પૈસા ફૂટી ગયા તો એણે મમ્મીને કે પપ્પાને કોલ કરવો પડે. એમ આપણે બી પ્રભુ જોડે કઈ વ્યવહાર કરવો પડે કે જેનાથી આપણે, ઓકે? તો એ બાઇબલ દ્વારા આપણે સમજીએ. ખોલો ઉત્પત્તિ 1:26. પછી ઈશ્વરે કહ્યું, આપણે માણસ બનાવીએ. પછી ઈશ્વરે કહ્યું, આપણે માનવ બનાવીએ. આપણે એટલે કોણ? આપણે બધા નો. આપણે એટલે કોણ? પછી ઈશ્વરે કહ્યું, આપણે માનવ બનાવીએ. આપણે એટલે કોણ? પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. એ ત્યાં નક્કી કરે છે કે આપણે માનવ બનાવીએ. પૃથ્વીનું સર્જન, માનવનું સર્જન નતું થયું ત્યારની આ વાત છે કે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા નક્કી કરે છે કે આપણે એક માનવ બનાવીએ. પછી આગળ, જે આપણી પ્રતિમૂર્તિ રૂપ અને આપણને મળતો આવતો હોય. જે આપણી પ્રતિમૂર્તિ રૂપ અને આપણને મળતો આવતો હોય. પ્રભુએ નક્કી કર્યું આપણે માનવ બનાવીએ, પણ કેવો માનવ? જે આપણી પ્રતિમૂર્તિ રૂપ અને આપણને મળતો આવતો હોય. પ્રતિમૂર્તિ રૂપ એટલે શું? પ્રભુ કહે છે કે માનવ બનાવીએ. કેવો બનાવીએ? તો કહે છે કે આપણી પ્રતિમૂર્તિ રૂપ. આપણી પ્રતિમૂર્તિ રૂપ એટલે શું? જેવા પ્રભુ છે. ઓકે, વેરી ગુડ, સાચો આન્સર.
પ્રભુ કહે છે કે જેવા આપણે છે ને એવા જ માનવને બનાવી. તો આપણે આ રૂમમાં આટલા લોકો છીએ. દિવ્યાબેન, હું કોને કહી શકું કે આ વ્યક્તિ પ્રભુ જેવી છે? આટલામાંથી હું કોને કહી શકું સોનલબેન કે આ વ્યક્તિ પ્રભુની પ્રતિમૂર્તિ રૂપ છે? બાળકો, બધી જ વ્યક્તિ પ્રતિમૂર્તિ. તો પછી કોઈ અહીંયા ઊંચું છે, કોઈ નીચું છે, કોઈ ઉંમરલાયક છે, કોઈ નાનું છે, કોઈ જાડું છે, કોઈ પાતળું છે, કોઈ કાળું છે, કોઈ ગોરું છે. દુનિયામાં કેટલા પ્રકારના. તો આપણે કઈ વ્યક્તિને કહી શકીએ કે આ ઈશ્વરની પ્રતિમૂર્તિ રૂપ છે? આપણું આ શરીર, કાળું, ગોરું, ઊંચું, નીચું, જાડું, પાતળું, એ શરીર એક કવર છે, આઉટર પાર્ટ છે, બહારનો ભાગ. એની અંદર પ્રભુએ મન મૂક્યું છે. મન એટલે કે લાગણીઓ, વિચારો, નિર્ણયો, બુદ્ધિ, તર્ક વિતર્ક, આ બધું મનમાં થાય છે ને. આજે મને મનમાં વિચાર આવ્યો કે ચલો પાણીપુરી ખાવા જવું છે, એ વિચાર આવ્યો, એ બધું મન છે. સો આઉટર પાર્ટ ઇઝ બોડી, પછી મન, અને ત્યાં પ્રભુએ આપણી અંદર આત્મા મૂક્યો છે. અને તમારો આત્મા અને પ્રભુનો આત્મા ડિટ્ટો સેમ. પ્રભુ કહે છે કે આપણી પ્રતિમૂર્તિ રૂપ, એટલે કે પ્રભુ આત્મા અને એમનો જે આત્મા છે અને આપણી અંદર પ્રભુ જે આત્મા મૂક્યો છે એ એક સરખો, સેમ. પ્રભુનો આત્મા અને આપણો આત્મા સેમ. બાઇબલમાં એવું ક્યાં સાંભળ્યું છે બેન? ઈસુએ એવું વાક્ય કીધું છે કે તમે જો શ્રદ્ધા રાખશો તો મારા જેવા કામ કરી શકશો અને મારાથી પણ મોટા કામ. યોહાન 14:12. હું તમને સાચે સાચ કહું છું, ઈસુ બોલે છે, હું તમને સાચે સાચ કહું છું કે જેને મારામાં શ્રદ્ધા છે જેને મારામાં શ્રદ્ધા છે તે હું કરું છું એવા કાર્યો કરશે, તે હું કરું છું એવા કાર્યો કરશે, બલકે એથી મોટા કાર્યો પણ કરશે. શરીરનો વિચાર કરીએ તો નોટ પોસિબલ, પણ આત્માની રીતે વિચાર કરીએ તો પ્રભુનો અને આપણો આત્મા એક છે. અને એટલે પ્રભુ કહે છે કે જો તમે શ્રદ્ધા રાખશો તો મારાથી પણ મોટા કાર્યો કરી શકશો. ઓકે, એટલે ઈશ્વરે નક્કી કર્યું કે આપણે માનવ બનાવીએ અને કેવો? પ્રભુની પ્રતિમૂર્તિ રૂપ. જે આપણી પ્રતિમૂર્તિ રૂપ અને આપણને મળતો આવતો હોય, અને સમુદ્રના માછલા ઉપર અને આકાશમાંના પંખીઓ ઉપર અને ઢોરો ઉપર અને બધા જ જંગલી પ્રાણીઓ ઉપર ને પેટે ચાલનારા બધા પ્રાણીઓ ઉપર તે હુકુમત ચલાવે. એક સત્તા ચલાવે. એટલે પ્રભુએ તમને ને મને બનાવ્યા, એની સાથે એક હુકુમત, એક સત્તા આપી દીધી છે. જો તમે એ સત્તા જાણતા હોય તો તમે પ્રાણી પર, પશુ પર, પંખી પર, લોકોની કોઈ બીમારી હોય, એ બધા પર એ સત્તાનો ઉપયોગ કરીને તમે એ પરિસ્થિતિને તમારા કાબૂમાં લઈ શકો. આ સત્તા કોણે આપી છે આપણને? પ્રભુએ આપી. ઇઝ ઇટ ક્લિયર? સો અત્યાર સુધીમાં મેં પ્રાર્થના વિશે વાત કરી કે સ્વર્ગીય બાબતો પૃથ્વી પર લાવવા માટે પ્રભુએ આપણને આપેલી લીગલ ઓથોરિટી, કાયદેસરની સત્તા. અહીંયા કાયદેસરની સત્તા આપણને પ્રભુએ આપી દીધી કે તમે આ બધા પર હુકુમત ચલાવો. પ્રાણી પર, પંખી પર, પશુ પર, જળચર, વનચર, બધા. આપણે શું કરીએ છીએ ખબર છે? પ્રાણી, પશુ, પંખી, વનચર, જળચર છોડીને આપણે એકબીજા પર સત્તા ચલાવીએ છીએ. પતિ પત્ની પર, પત્ની પતિ પર. પ્રભુએ આપણને એ નથી શીખવાડ્યું. માણસો પર સત્તા ચલાવવાનું નથી કીધું. ત્યાં તો પ્રભુ કહે છે કે પતિ પોતાની જાત જેટલો પત્નીને પ્રેમ કરે, પત્ની એ
પતિનું આદર રાખે, માન રાખે. આપણને સત્તા બીજી બધી બાબતો પર આપી છે. ઓકે, હવે બીજી રીતે પ્રાર્થનાને જોઈએ, એક સીધી ભાષામાં મૂકીએ તો પ્રાર્થના એક લાયસન્સ છે. એક લાયસન્સ સ્વર્ગીય બાબતો નીચે લાવી છે તો પ્રભુએ આપણને આપેલું એક લાયસન્સ છે. તમે ક્રોસ રોડ પર જતા હોય, પોલીસ તમારા વાહનને રોકે અને પહેલું જ શું માંગશે? લાયસન્સ બતાવો. જો તમારો ફોલ્ટ નથી તો પોલીસ તમને કશું કરી શકશે નહીં. તમારી પાસે લાયસન્સ છે, એ તમારી પાસે કોઈ ચાર્જ કે કશું કોઈ તમને નુકસાન કરી શકે નહીં. એ જ પ્રમાણે પ્રાર્થના એ લાયસન્સ છે. ઈસુ પ્રાર્થના કરતા હતા કોઈ દિવસ? ઈસુ જ્યારે પૃથ્વી પર હતા સદેહે ત્યારે પ્રાર્થના કરતા હતા? રોજ કરતા હતા. દિવસે ઈસુ લોકો સાથે કામ કરતા હતા. સાજાપણું આપે, અબદૂત કાઢે, શિષ્યો બનાવે. જ્યારે બધા ઊંઘી જાય ત્યારે રાત્રે ઈસુ પર્વત પર જાય અને પિતા સાથે વાતચીત કરે. પ્રભુ સાથે વાતચીત કરવી એ પ્રાર્થના છે. પ્રાર્થના એટલે પેલી આપણો ફોનમાં બેટરી ડિસ્ચાર્જ થઈ જાય પછી આપણે ચાર્જિંગમાં ફોન મૂકીએ છીએ, પછી થોડી વાર પછી બેટરી 100% થઈ જાય. પ્રાર્થના એ આપણી આત્મિક બાબત છે, આપણા આત્માને બેટરી ચાર્જ કરવા જેવી બાબત છે. ઈસુ ઉપર જાય પછી આખી રાત પિતા જોડે વાત કરે. બીજા દિવસે લોકો સાથે શું કરવાનું છે, કેવી રીતના કરવાનું છે, એ બધું પિતા જોડે એ રાત્રે ચર્ચા કરે. અને પછી જ્યારે નીચે આવે ત્યારે પિતાની સાથે ચર્ચા કર્યા અનુસાર એ પૃથ્વી પર કામ કરે. ઓકે, હવે માનો કે તમે બધા જાણો છો કે લાઝરસને પ્રભુએ મૃત્યુમાંથી પાછો સજીવન કર્યો 4 દિવસ પછી. હવે જ્યારે લાઝરસને પાછો સજીવન કરવાનો હતો, માર્થા અને મરિયમ અને પેલા બધા લોકો ત્યાં ઊભા હતા, ત્યારે લાઝરસને સજીવન કરવા માટે ઈસુ ઈશ્વર પિતાને પ્રાર્થના કરે છે, પિતા હવે આ લાઝરસને સાજો કરો ને તમે. અબદૂત કાઢવાનું હોય ત્યારે ઈસુ દિવસ દરમિયાન પિતાને એવું કહે છે કે પિતા આમાંથી અબદૂત કાઢો ને હવે તમે. તો રાત્રે ઈસુ પ્રાર્થના કરતા, દિવસે એ શું કરતા? અબદૂત કાઢવાનો હોય, ચોથા દિવસે લાઝરસને ઊભો કરવાનો હોય મૃત્યુમાંથી, ઈસુ શું કરતા હતા? એ વખત પેલો આંધળો માણસ હોય તો ઈસુ શું કહે? દેખતો થા. પેલો લંગડો માણસ હોય એને કે ઊભો થા, તારી પથારી ઉપાડ અને ચાલતી પકડ. ત્યાં એ પિતાને આજીજી કરતા હતા, પ્રાર્થના કરતા હતા, વિનવણી કરતા હતા. ત્યાં એ શું કરતા? મને કહો. ઓર્ડર આપતા હતા, હુકમ આપતા હતા, આજ્ઞા આપતા હતા. એ હુકુમત જે ઉત્પત્તિ 1:26 હુકુમત આપણને મળી છે. ઈસુ પાસે એ હુકુમત હતી અને ઈસુ દિવસ દરમિયાન જ્યારે ચમત્કાર કરતા હતા ત્યારે એ હુકુમતથી કરતા હતા, હકથી કરતા હતા, આજ્ઞાથી કરતા હતા. એનો મતલબ એવો થયો કે પ્રાર્થના એક જરૂરી બાબત છે, પણ એની સાથે સાથે મને ને તમને બાઇબલ અનુસાર, કારણ કે આપણો પ્રભુનો આત્મા એક છે, તો આપણને પણ એ હુકુમત આપવાની સત્તા મળેલી છે. ડોક્ટરનો એક રિપોર્ટ આવી જાય, ડાયાબિટીસ છે, બીપી છે, એટલે આપણે પ્રાર્થના ચાલુ, પ્રભુ ડાયાબિટીસ મટાડો, પ્રભુ બીપી મટાડો ને. અને પછી પાછું જો ના મટે ને તો ઈસુને ધમકી પણ આપીએ, તારી માને કહીશ. ત્યારે ઈસુની માં શું કહે છે? એ કહે તેમ કરજો.
ઈસુ જે કહે છે એ કરશો. તો પ્રાર્થના પ્રભુ સાથે હજુ એક ઉદાહરણથી બતાવું. પ્રાર્થના એટલે પ્રભુ સાથે પ્રભુના વચનથી વાત કરવી. જનરલી આપણી પ્રાર્થનામાં શું હોય છે? એક લિસ્ટ. આપણી જરૂરિયાતો, કુટુંબીજનની જરૂરિયાતો, ઓફિસમાં જો બોસનું ટોર્ચર હોય તો પ્રભુ એની બદલી કરી કાઢો. આપણી પ્રાર્થનામાં હંમેશા એક માંગણી હોય છે. પણ સાચી પ્રાર્થના કોને કહેવાય? પ્રભુનું વચન લઈને તમે વચનથી પ્રભુ જોડે વાત કરો છો. બાઇબલના એ વચન લઈને તમે પ્રભુ સાથે વાતચીત કરો. ધેટ ઇઝ ટ્રુ પ્રેયર, સાચી પ્રાર્થના. અને એ પ્રાર્થનાનો ઉત્તર બી બહુ જલ્દી મળે છે. તમે ઘણી વખતે અલગ અલગ ચર્ચમાં ગયા હશો. અલગ અલગ ચર્ચમાં. કેમ? તો કે ત્યાં જઈશ ને તો મારી મુરાદ પૂરી થશે, ત્યાં જઈશ ને તો મારી ઈચ્છા પૂરી થશે. પણ જો તમે એ તમારી તકલીફને અનુરૂપ બાઇબલનું એક વચન પકડો અને પ્રભુ સાથે એ વચનથી વાતચીત કરો તો ત્યાં પ્રભુ તમારી પ્રાર્થના સાંભળે છે અને એનો ઉત્તર આપે છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને ડોક્ટર એક રિપોર્ટ આપે કે ભાઈ ડાયાબિટીસ થયું છે. હવે એ વ્યક્તિને ડાયાબિટીસમાંથી મુક્તિ જોઈએ છે. તો એણે શું પ્રાર્થના કરી? ખોલો 1 પીતર 2:24. આપણા પાપો પોતાની જાત ઉપર લઈને તેઓ વધસ્તંભે ચડી ગયા હતા. તેઓ વધસ્તંભે ચડ્યા. તેઓ એટલે ઈસુ પોતે વધસ્તંભે ચડી ગયા હતા. જેથી આપણે પાપ પૂરતા મરી જઈએ અને ધર્મ માટે જીવીએ. તેમના ઘાથી તમે સાજા થયા છો. તમારા બાઇબલમાં બરાબર વાંચો, ફરીથી વાંચો ભાઈ. છેલ્લું વાક્ય. તેમના ઘાથી તમે સાજા થયા છો. તેમના ઘાથી તમે સાજા થશો. થયા છો. તેમના ઘાથી તમે સાજા થશો. પ્રિન્ટિંગ મિસ્ટેક લાગે છે. થયા છો લખ્યું. થયા છો. તેમના ઘાથી તમે સાજા થયા છો. તેમના ઘાથી તમે સાજા થયા છો કે થશો? થયા છો. કન્ફર્મ, પાક્કું. થશો. હવે મેં કીધું કે પ્રાર્થના એટલે પ્રભુના વચનથી પ્રભુ જોડે વાત કરવી. હવે કોઈ વ્યક્તિને ડાયાબિટીસનો રિપોર્ટ છે અને ત્યાં વ્યક્તિ આ વચન બોલે છે કે ઈસુના ઘાથી ડાયાબિટીસ મટી ગયું છે, ઈસુના ઘાથી બીપી નીકળી ગયું છે, તો આ પ્રભુ સાથે તમે પ્રભુના વચન દ્વારા વાત કરી. હવે માનો કે તમે એવી રીતના વાક્ય બોલો છો કે ઈસુના ઘાથી ડાયાબિટીસ મટી ગયું છે, તો ત્યાં તમને 101% એનો જવાબ મળે એની ખાતરી છે. કારણ કે પ્રભુ લખાણમાં આપે છે. ખોલો યશાયા 55 10મું વચન. કોણ વાંચશે? વરસાદ અને બરફ આકાશમાંથી આવે છે અને પૃથ્વીને જળથી સિંચ્યા વગર પાછા વળતા નથી. ફરીથી આકાશમાંથી વરસાદ આવે તો એ જમીને સિંચ્યા વગર પાછા ઉપર જતા નથી. તેથી જ ધરતી ફૂલે ફાલે છે અને વાવવાને બીજ અને ખાવાને ધાન્ય આપે છે. સિમ્પલ સાદો નિયમ પૃથ્વી પરનો. દાણો વાવ્યો હોય, વરસાદ પડે, પાણી મળે, ફણગો ફૂટે, અનાજ પાકે, લોકો ખાય અને બીજા વર્ષે પાછું બિયારણમાં પણ એ કામમાં આવે. સિમ્પલ સાદો નિયમ. આમાં કોઈ સવાલ નહીં? તો તમે 11મું વચન વાંચો. તે જ રીતે મારા સાંભળો. વરસાદનો નિયમ કે વરસાદ પડે,
તમે એવું કોઈ દિવસ જોયું છે કે અડધે સુધી વરસાદ આવ્યો અને પછી વરસાદ કે ચાલો હું પાછો જઉં છું? એવું બને ના બને. ઉપરથી પડ્યો એટલે એ નીચે આવવાનો જ. હવે પ્રભુ કહે છે તે જ રીતે મારા મુખમાંથી નીકળતો શબ્દ મારા મુખમાંથી નીકળતો શબ્દ, પ્રભુના મુખમાંથી નીકળતો શબ્દ એમને એમ પાછો મારી પાસે આવતો નથી, એમને એમ મારી પાસે પાછો આવતો નથી. જેમ વરસાદ પાછો નથી જતો એમ બાઇબલમાં લખેલું એક કે એક વચન એમને એમ પ્રભુ પાસે પાછું જતું નથી. મારી ઈચ્છા પાર પાડ્યા વગર મારી ઈચ્છા પાર પાડ્યા વગર, એ પ્રભુની જે ઈચ્છા હોય એ વચનની અંદર એ પાર પાડ્યા વગર પાછો જતો નથી. અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર અને મેં સોંપેલું કાર્ય સિદ્ધ કર્યા વગર એ પાછો ફરતો એ નથી. પાછો ફરતો નથી. એટલે અહીંયા એક બાબત clear થઈ. જ્યારે પ્રભુ કોઈ પ્રોમિસ આપે, કોઈ વચન આપે, ત્યારે એ વચનને, એ પ્રોમિસને પ્રભુએ એક કામ આપ્યું છે. 1 પીતર 2:24 માં કહે છે કે એના ઘાથી તમે સાજા થયા છો. તો ત્યાં પ્રભુએ એ વચનને કામ આપ્યું છે કે પૃથ્વી પર મારું જે બાળક આ વચન બોલે એના જીવનમાં, એના શરીરમાં એ પરિણામ મળે. એક પણ વચન, એક પણ પ્રોમિસ એમને એમ નથી લખાઈ બાઇબલમાં. એક વચનને પ્રભુએ કામ આપ્યું છે. પણ એ કામ ક્યારે થાય છે? જ્યારે હું કે તમે એ વચનને આપણા મુખે બોલીએ ત્યારે એ તમને પરિણામ મળે છે. બીમારીમાં અલગ વચન છે, આર્થિક સંપત્તિ માટે અલગ વચન છે, શાંતિ, એકતા, પ્રેમ, પ્રગતિ બધા માટે બાઇબલમાં વચનો છે. જ્યારે આપણે ખોલીએ અને એ વચનને બોલીએ ત્યાં પ્રભુની યોજના, એ વચનને આપેલું કામ પૂરું થાય છે. તમારા બધાના મોઢા પર, કપાળ પર એક ક્વેશ્ચન માર્ક મૂકી દે છે. તું હોય આવું તો કહેતા તું હશે. આ બધી કહેવાની બોલવાની વાતો છે. પાછળ બેઠા છે મારા હસબન્ડ, કોરોના થયેલું પછી મ્યુકરમાઇકોસિસ, પેલી આંખો ફૂલે ને બધું ફંગસ થાય ને, અને પછી 6 ડોક્ટરને બતાવ્યું. પછી ડોક્ટર કહે છે કે એમની પાછળ પૈસા બગાડશો નહીં, માંડ 25% ચાન્સીસ છે. પણ ત્યારે મને કોઈકે આ બાબત સમજાવી દીધેલી કે પ્રભુનું વચન બોલો અને તમારા જીવનમાં એ પરિણામ લાવશે, કારણ કે પ્રભુએ વચનને કામ આપેલું છે. હવે એક બાજુ ડોક્ટરના રિપોર્ટ, ડાયાબિટીસ 450, હેમોગ્લોબિન 6.5, અને તમે એમની આંખ જુઓ, એમનું બોડી જુઓ તો તમને લાગે કે આ શું થઈ ગયું છે. અચ્છા, ડોક્ટરને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા તો ડોક્ટરે અંદર જતા પહેલા કહી દીધું કે દાંત કાઢવા પડશે, જડબું કાઢવું પડશે, આંખ કાઢવી પડશે. ડોક્ટરે તો કહી દીધું, પણ જેમ અત્યારે તમે બેઠા છો એવું અમારું એક નાનું ગ્રુપ છે. એ વખતે એક ભાઈએ ત્યાં પ્રાર્થના કરી અને ક્લેમ કર્યું કે ઈસુના નામમાં દાંત નથી કાઢવા પડ્યા, જડબું નથી કાઢવું પડ્યું, આંખ નથી કાઢવું પડ્યું અને ઓપરેશન સક્સેસફુલ રહ્યું છે. Praise the Lord. હાલેલુયા, હાલેલુયા, થેન્ક યુ લોર્ડ. એક્ઝેક્ટલી 2 કલાક પછી ડોક્ટર બહાર આવ્યા અને કહે છે ને આ તો દાંત કાઢ્યો છે ને, જડબું કાઢ્યું છે ને, આંખ કાઢી છે ને, બધું ઓપરેશન સક્સેસફુલ રહ્યું છે. હવે જો તમે એ વખતે ડરી ગયા, ડોક્ટરનો રિપોર્ટ સાંભળીને ડરી ગયા, તો ત્યાં પેલો શૈતાન આપણા પર હાવી થઈ જાય. ક્રોસ રોડ હોય ને ત્યાં કોઈ રોંગ સાઈડ પરથી જતું હોય તો તમારા મારા જેવા એ વાહનને રોકવાનો પ્રયત્ન કરે ને તો પેલો નહીં રોકાય. પણ જો પોલીસ એની વર્દીમાં હોય અને જો એ વિસલ મારે કે એની પેલી લાકડી ઊંચી કરે તો પેલા રોકાવવું જ પડે. કેમ? એનું યુનિફોર્મ બતાવે છે કે અહીંયા સત્તા છે, જો નહીં રોકવું તો મને શિક્ષા થશે.
મારા અને તમારા માટે આ જ્યારે આપણે વચન બોલીએ ને, જો સંસારમાં છીએ એટલે કસોટી, તકલીફ, પરીક્ષણો બધું જ આવે, પણ એ તોફાનની સામે જ્યારે આપણે આ વચનરૂપી તલવાર લઈ લઈએ, વચનરૂપી યુનિફોર્મ લઈ લઈએ ને, તો પેલા શૈતાનને રોકાવવું પડે. આ બેન તમારી સામે બેઠા છે, એ બેનને 18 વર્ષથી ટેલ બોન, સમજો છો ટેલ બોન પાછળ 18 વર્ષ. એક વખતે મેં એમને જોયા કે ઉઠતી વખતે બહુ તકલીફ પડી. મેં કીધું શું તકલીફ છે? તો કે મને 18 વર્ષથી આ તકલીફ છે. પછી હું અને અમારા બીજા 2-3 જણ એમના ઘરે ગયા અને 4 કલાક 4 hours ફક્ત વચનો ખોલીને વંચાયા સમજાયા. અને પછી એ જગ્યા પર હાથ મૂક્યો અને પછી એને કીધું કે નીકળ અહીંથી, આ શરીર છોડ, નીકળ અહીંથી. અને એ દિવસને આજની ઘડી એ બેનને દુખાવો નીકળી ગયો છે. Praise the Lord. Praise the Lord. એટલે પ્રાર્થના 2 પ્રકારની હોઈ શકે. એક તો ઘૂંટણે પડીને આપણે આજીજી કરીને રડીને ખારા થઈ જઈએ ને પુષ્કળ દેવળોને જગ્યાઓની મુલાકાત લઈએ. પાછા સગાવાલા, ફાધરો, સિસ્ટરો બધાને કહીએ કે ભાઈ પ્રાર્થના કરજો. બીજી એક પ્રાર્થના છે જે ઈસુ કરતા હતા. રાત્રે ઈસુ પર્વત પર પ્રાર્થના કરે અને દિવસે શું કરે? પોતાની હુકુમતને વાપરતા હતા, પોતાની સત્તાને વાપરતા હતા કે આ શરીરમાં અબદુત છે, નીકળ, બહાર નીકળ. ઈસુ બોલે ને પેલો અબદુત નીકળી જાય. કેમ? કારણ કે સત્તા એમની પાસે નથી. ઉત્પત્તિ 1:26 કહે છે કે મારી ને તમારી પાસે પણ એ જ સત્તા છે. તો જ્યારે તમે એ તકલીફ, એ દુખાવાની જગ્યા પર હાથ મૂકીને એને હુકમ કરો તો એ ચોક્કસ નીકળે. વિશ્વાસ છે, Yes. ફેથ છે. માર્ક 11 એમાં 12મું વચન વાંચો. જોરથી વાંચો. બીજે દિવસે બેથાનિયાથી નીકળ્યા. પછી ઈસુને ભૂખ લાગી. અને દૂર જઈને પાંદડા ફૂટ્યા હતા તેવું એક અંજીરનું ઝાડ જોતા તેના પરથી કંઈ મળે છે કે કેમ એ જોવા તેઓ પાસે ગયા. પરિસ્થિતિ એવી છે, શિષ્યો અને ઈસુ સાથે જતા હતા. ઈસુને ભૂખ લાગી, એક અંજીરનું ઝાડ જોયું, એના પર પાંદડા હતા, એટલે ઈસુ એની પાસે ગયા. ઓકે, અંજીરની મોસમ નહોતી, એટલે પાંદડા સિવાય કંઈ મળ્યું નહીં. તેથી પાંદડા સિવાય કાંઈ મળ્યું નહીં. જો બરાબર આ 3 વચન આવશે, બરાબર સાંભળજો. એક સવાલ પૂછીશ. તેથી તેમણે ઝાડને કહ્યું, હવે પછી કદી તારા ફળ નહીં ખાય. પરિસ્થિતિ મેં સમજાઈ. ઈસુને શિષ્યો સાથે છે, ઈસુને ભૂખ લાગી છે, અંજીરનું ઝાડ જોયું, એના પર પાંદડા છે. ઈસુને લાગ્યું કે કંઈક અંજીર મળશે. ઈસુ નજીક ગયા, પણ અંજીર મળ્યું નહીં, કારણ કે અંજીરની સીઝન નહોતી. અને પછી કહે છે કે ઈસુએ એને શ્રાપ આપ્યો કે આજ પછી તારા ફળ કોઈ ખાશે નહીં. સાંભળ્યું છે બધાએ બરાબર? વચન કહે છે કે અંજીરની સીઝન નહોતી એટલે ફળ નહોતું થયું. અને ઈસુ, કારણ કે અંજીર ના મળ્યું, ઈસુએ એ ઝાડને શ્રાપ આપ્યો. ઈસુએ કેમ એ ઝાડને શ્રાપ આપ્યો? ઈસુએ એ ઝાડને કેમ શ્રાપ આપ્યો? અંજીરના ઝાડની એક તાસીર છે કે અંજીરનું ઝાડ આખું વર્ષ તમને સુકાયેલું લાગે, પણ જ્યારે એની સીઝન આવે ત્યારે પાંદડા અને અંજીર બેઉ સાથે આવે. ઈસુ કોણ? એ અંજીરના ઝાડને બનાવનાર, સર્જનહાર. પૃથ્વી પર એક વસ્તુ બનાવનાર ઈસુ પોતે.
એ ઈસુને તો ખબર હતી કે પાંદડા આયા છે, ધેટ મીન્સ કે અંજીર હોવું જ જોઈએ. પણ ત્યાં આગળ ફક્ત પાંદડા હતા અને અંજીર નહોતું. એટલે કે એની જે પ્રકૃતિ હતી, એ ઝાડની જે પ્રકૃતિ હતી એના અનુસાર એ કામ થયું નહોતું. પાંદડા આયા હતા, ફ્રૂટ નહોતું આવ્યું. ઝાડ હંમેશા ફ્રૂટ કોના માટે પેદા કરે? બીજા માટે. પાંદડા કોના માટે એ પેદા કરે? એ પોતાના માટે પેદા કરે. એટલે ઈસુ ત્યાં એ ઝાડને શ્રાપ આપે છે. અહીંયા સુધી સમજાયું? ઓકે. માર્ક 11:20. બીજે દિવસે પરોળીએ ત્યાં થઈને જતા તેઓએ બીજે જોયું દિવસે પરોળીએ ત્યાં થઈને જતા તેઓએ જોયું તો અંજીરનું ઝાડ ઠેઠ મૂળમાંથી સુકાઈ ગયું હતું. તેઓએ જોયું કે અંજીરનું ઝાડ છેક મૂળમાંથી સુકાઈ ગયું હતું. ઈસુ બોલે અને ના થાય એવું બને. બીજા દિવસે આગલી સાંજે ઈસુએ શ્રાપ આપ્યો અને બીજા દિવસે પરોઢીએ સવારમાં ઈસુને શિષ્યો જતા અને શિષ્યોએ જોયું કે ઝાડ તો છેક મૂળમાંથી સુકાઈ ગયું છે. હવે સ્નેહલભાઈ, ઝાડ જ્યારે સુકાય ત્યારે ટોપ ઉપરથી સુકાય કે નીચેથી સુકાય? ઝાડની સુકાવાની શરૂઆત થાય તો ઝાડ ઉપરથી સુકાય કે નીચેથી? ઝાડ હંમેશા સુકાય ત્યારે એની સુકાવાની પ્રક્રિયા ઉપરથી શરૂ થાય, ધીરે ધીરે નીચે આવે અને મૂળિયું તો છેલ્લે સુકાય. પણ અહીંયા તમે જુઓ, ઈસુ જ્યારે શ્રાપ આપે ત્યારે એનું મૂળ પહેલા જ એનું મૂળ બળી જાય છે, સુકાઈ જાય છે. ઓકે, પછી આગળ વાંચો. પીતરને યાદ આવ્યું સંત પીતરને યાદ આવ્યું અને તેણે ઈસુને કહ્યું, અને ઈસુને પીતરે કીધું, ગુરુજી જુઓ, આપે જે અંજીરના ઝાડને શ્રાપ આપ્યો હતો તે સુકાઈ ગયું. સંત પીતર હંમેશા બોલવામાં પહેલા જ હોય. એટલે જોતા જ સાથે ઈસુને કહે છે કે જો ઈસુ, તમે કાલે જેને શ્રાપ આપ્યો હતો ને એ તો એકદમ મૂળમાંથી સુકાઈ ગયું છે. ઈસુએ જવાબમાં તેઓને કહ્યું, જ્યારે સંત પીતર જોવે છે કે મૂળમાંથી સુકાઈ ગયું ત્યારે એ ઈસુને કહે છે કે ઈસુ જો, તમે કાલે જેને સૂકવ્યું હતું ને એ તો મૂળમાંથી સુકાઈ ગયું. એ સવાલ અથવા એ જે મેટર સંત પીતર ઈસુને જે કહે છે ને એમાં એક છુપો સવાલ છે. જો ઈસુ, તમે કાલે જેને શ્રાપ આપ્યો હતો ને એ તો મૂળમાંથી સુકાઈ ગયું. એમાં એક સવાલ છે. ઈસુ, આ તમે કેવી રીતના કર્યું? અમને બતાવો ને. એક છુપો સવાલ છે. તમે કર્યું કેવી રીતના? અમને શીખવાડો. અને ત્યારે ઈસુ આગળનું વચન કહે છે, 23મું વચન વાંચો. ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. હું તમને ખાતરીથી કહું છું કે જો કોઈ આ પર્વતને કહે કે ઉઠ અને પડ દરિયામાં, અને જો તેના હૈયામાં શંકા ન હોય, પણ જો તેને શ્રદ્ધા હોય કે હું જે કહીશ તે જ થશે જ, તો એ પ્રમાણે અચૂક થશે. 22મા વચનમાં પહેલું વાક્ય વાંચો. ઈસુએ જવાબમાં તેઓને કહ્યું, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. ઈસુએ ખાલી એટલું જ કીધું, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. નવો કરાર તમે લઈ લો, ઈસુ હંમેશા કહે છે શ્રદ્ધા રાખો, ઈશ્વર પર શ્રદ્ધા રાખો. ઈસુ કહે છે મારા પર શ્રદ્ધા રાખો, ઈશ્વરના રાજ્યની બાબતોને માનો. સાજાપણું આવે ત્યારે ઈસુ કહે છે કે તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે. લુક 17:5માં પેલા શિષ્યો દિવસ રાત ઈસુ સાથે રહેતા હતા, તો પણ ઈસુને શું કહે છે? પ્રભુ, અમારી શ્રદ્ધા વધારો. શ્રદ્ધા એટલે શું? કારણ કે આખા બાઇબલમાં નવા કરારમાં તમે જો શ્રદ્ધા શ્રદ્ધા શ્રદ્ધા.
શ્રદ્ધા એટલે શું? એ શું કહે છે ને, તારી શ્રદ્ધાએ પેલી 12 વર્ષથી રક્તસ્રાવ વડે સ્ત્રી સાજી થાય છે ત્યારે ઈસુ તરત શું કહે છે? બાઈ, તારી શ્રદ્ધાએ તને સાજી કરી છે. તો શ્રદ્ધા એટલે શું? અદૃશ્યને જોવાની ક્ષમતા. શ્રદ્ધા એટલે અદૃશ્યને જોવાની ક્ષમતા. ઈસુ કોઈ જોયા? ઈસુનું લોહી જોયું? ઈસુના ઘા કોઈએ જોયા? પવિત્ર આત્માને જોયા? ના. પણ બાઇબલમાં લખ્યું છે, લખાણમાં આપ્યું છે, એટલે અદૃશ્યને જોવાની ક્ષમતા એ શ્રદ્ધા. હજુ એક બીજી રીતે કહું તો શ્રદ્ધા એ સ્વર્ગનું નાણું છે. શ્રદ્ધા એ સ્વર્ગનું નાણું છે. પૃથ્વી પર કશી વસ્તુ જોઈતી હોય, મોલમાં જાઓ તો પૈસા, ડોલર, રૂપિયા, દિનાર એ બધું ચાલી જાય. પણ સ્વર્ગની કોઈ વસ્તુ નીચે જોઈએ છે તમારે, તો ત્યાં કયું નાણું ચાલે છે? શ્રદ્ધા. હિબ્રુ 11:1 વાંચો. શ્રદ્ધા એટલે જેની આપણે આશા રાખીએ છીએ, જેની આપણે આશા રાખીએ છીએ, તેની ખાતરી, તેની ખાતરી, અને જે નજરે જોયું નથી અને જે નજરે જોયું નથી તેનો પુરાવો. તેનો પુરાવો. શ્રદ્ધા પણ જે નજરે નથી જોયું પણ એનો પુરાવો. તો આ છે શ્રદ્ધા. તો ઈસુ કહે છે માર્ક 11:22 કે શ્રદ્ધા રાખો, ઈશ્વર ઉપર શ્રદ્ધા રાખો. હું તમને ખાતરીથી કહું છું કે હું તમને ખાતરીથી કહું છું કે જો કોઈ આ પર્વતને કહે કે જો કોઈ આ પર્વતને કહે કે ઉઠ અને પડ દરિયામાં, અને પડ દરિયામાં. ઈસુ અહીંયા કયા પર્વતની વાત કરે છે? ડોક્ટર તમને કોઈ રિપોર્ટ આપી દે, XYZ રોગ થયો છે, તો એ રોગ, એ પર્ટિક્યુલર રોગ તમારા માટે પર્વત છે. કોઈ બીમારી, કોઈ દુખાવો, સંબંધોમાં કંઈ ખટરાક થવી, તમારા માટે પર્વત બની જાય છે. તો ઈસુ શું કહે છે? ઈશ્વર પર શ્રદ્ધા રાખો. અને જો કોઈ આ પર્વતને કહે કે ઉઠ અને દરિયામાં પડ, અને જો તેના હૈયામાં શંકા ન હોય, આપણે અહીંયા માર ખાઈએ છીએ. પ્રાર્થનાઓ ખૂબ કરીએ છીએ, દેવળમાં જઈએ છીએ, બાઇબલ વાંચીએ છીએ, રોસાળ બોલીએ છીએ, ઉપવાસો કરીએ છીએ, બધું જ કરીએ છીએ. પાસ્કા નજીક આવે ત્યારે કે છે 5 ધામની યાત્રા, પછી 7 ધામની યાત્રા, બધું જ કરીએ છીએ. પણ પછી પાછા આવીએ ત્યારે પાછા કોરાના કોરા. જો આપણામાં, તમારા સ્માઈલમાં જવાબ આવી ગયો, જો આપણા હૈયામાં શંકા ના હોય, ઈસુ જ્યારે એમ કે લાદરસ નીકળ બહાર, ઈસુએ જરાય શંકા કરે નહીં. પેલા હજારો લોકોને જમાડવાનું હતું, 5 રોટલા ને 2 મચ્છી હતી. પહેલા જ એ પેલા શિષ્યોને કહી દે છે કે એમને પંગતમાં બેસાડો, પંગતમાં બેસાડો. પ્રભુના, ઈસુના હૈયામાં જરાય શંકા નથી. કોઈ પણ કાર્ય કરતા હતા ત્યારે એ ઈશ્વર પિતાની બારામાં કોઈ શંકા લાવતા નથી. આપણી અત્યારે આજના દિવસની તકલીફ આ છે કે પ્રાર્થના બહુ છે, બધું જ છે, પણ આવું થશે? હું પ્રાર્થના કરીશ તો થશે? અને એટલા માટે પછી આપણે આપણી પ્રાર્થનાનો બોજ બીજાને આપીએ છીએ. તું પ્રાર્થના કરજે ને એના માટે. પ્રભુએ આપણને હુકુમત આપી છે, ઉત્પત્તિ 1:26. અહીંયા ઈસુ કહે છે જો તમારા મનમાં શંકા નહીં હોય. એક સાક્ષી આપું કે મારા હસબન્ડનું ઓપરેશન થયું, 15 દિવસ 20 દિવસ થઈ ગયા, અને પછી પેલું જે પાછળના બધા ઇન્જેક્શન્સ લેવાના હતા, એવી મહિનાની ટ્રીટમેન્ટ પૂરી થઈ, પછી ઘરે આવ્યા, ઓલ રાઈટ, બધું સરસ. 15 દિવસ થઈ ગયા, અને એક દિવસે નહાવા ગયા. નહીને બહાર નીકળે અને આઈનામાં જોઈને કંઘી કરતા હતા. આઈના સામે જોયું તો જે આંખનું ઓપરેશન કરેલું ને એ જ આંખ ફરીથી
એટલી બધી લાગ કે એ જોઈને ગભરાઈ ગયા અને એમણે મને બૂમ પાડી અને એમના અવાજમાં હું સમજી ગઈ કે there is some major issue. મને કે છે પાછી રાત થઈ ગઈ અને ત્યારે ઈશ્વરની કૃપાથી મને આ ખબર હતી કે આપણી પાસે પણ આ જ સત્તા છે. મેં એમને કલમ પર બેસાડ્યા, આ વાંચન કર્યું, આ સમજાયું અને પછી આઈના સામે જે આઈનામાં જોયું હતું એ જ આઈના સામે મેં એમને ઊભા રાખ્યા અને પછી મેં કીધું કે હું જે બોલું એ તમે બોલજો. મેં કીધું કે ઈસુના નામમાં આ લાલાશ અત્યારે ને અત્યારે જગ્યા છોડ, આ આંખ છોડ, આ શરીર છોડ અને જા જઈને દરિયામાં રોપાઈ જાય. વિધિન 5-10 સેકન્ડ્સ, 10 સેકન્ડમાં એમની આંખ નોર્મલ થઈ ગઈ. એટલે આ વસ્તુ એમનું ટેલબોનનો દુખાવો હતો, ત્યાં હાથ મૂકીને એને ધમકાઈને કાઢ્યું અને નીકળી ગયો. એટલે ઈસુ જ્યારે કંઈક બાબત આપણને કહે છે તો એ થાય છે, પણ અહીંયા કહે છે કે તમારા હૈયામાં શંકા ના હોય તો. થોડા ફ્લેશબેકમાં જઈએ. પ્રાર્થના એટલે કે પ્રભુ સાથે પ્રભુ વચનમાં વાતચીત કરી, જે ઈસુ કરતા હતા પૃથ્વી પર છે. પણ બીજા દિવસે ઈસુ જ્યારે પૃથ્વી પર કામ કરવાનું હોય, અબદૂત કાઢવાનું હોય, સાજાપણું કરવાનું હોય, ત્યારે એક પિતાને યાદ નહોતા કરતા. એ પોતાની ઓથોરિટી, પોતાની સત્તાનો ઉપયોગ કરતા હતા. હવે ઈસુ અહીંયા આપણને માર્ક 11 દ્વારા બતાવે છે કે જો તમને શ્રદ્ધા હશે તો તમે પર્વતને કહેશો તો ઉખડશે અને દરિયામાં પડી જશે. શ્રદ્ધા છે? બાકી કન્ફર્મ? ડાઉટ છે? હમણાં સુધી મેં જે કાંઈ કીધું એમાં કોઈ પ્રશ્ન છે કોઈ? નહીં? સરસ. આટલામાંથી કોને કમ્પની આપણને ઈસુએ શું શીખવાડ્યું કે જો તમે આ પર્વતને કહો કે ઉઠ અને દરિયામાં પડ, શ્રદ્ધા રાખવાનું પહેલા કે છે, પછી કે છે પર્વતને કહો કે ઉઠ અને દરિયામાં પડ, અને પાછળ કે છે જો તમારા હૈયામાં શંકા નહીં હોય તો એ થશે. એવું કીધું આપણને. ઓકે, શું તમારું નામ? મારી સામે નિર્મળાબેન, તમારો કમરનો દુખાવો ઈસુ મટાડશે? જોરથી બોલો. નિર્મળાબેન કહે છે કે મટાડશે અને હું કહું છું કે નહીં મટાડે. નિર્મળાબેન, તમને ઈસુ આ દુખાવામાંથી મુક્તિ આપશે? નહીં આપે. હું કહું છું કે કમરના દુખાવામાંથી મુક્તિ નહીં આપે. પૂછો તો ખરા કેમ? નહીં આપે. ખોલો 1 Peter 2:24. આપણા પાપો પોતાની જાત ઉપર લઈને તેઓ વધસ્તંભે ચડી ગયા, જેથી આપણે જેથી આપણે પાપ પૂરતા મરી જઈએ અને ધર્મ માટે જીવીએ. તેમના ઘાથી તમે સાજા થયા છો. તેમના ઘાથી તમે સાજા થયા છો. એનો અર્થ શું થયો? કે દુખાવો નીકળી ગયો છે. ઈસુના ઘા એના દ્વારા એ દુખાવો નીકળી ગયો છે. કન્ફર્મ? નિર્મળાબેન, ફરીથી પૂછું છું, તમને ઈસુ આ દુખાવામાંથી મુક્તિ આપશે? આપી દીધી છે. છે. મળી ગઈ છે. હવે વચન કહે છે કે ઈસુના ઘાથી તમને સાજાપણું મળી ગયું છે. બરાબર? હવે માનો કે આજના દિવસે દુખાવો થાય છે, એ તો ફેક્ટ, એ તો હકીકત છે. હકીકત એ છે કે દુખાવો છે. સત્ય શું છે? બાઇબલ અનુસાર સત્ય શું છે? કે ઈસુના ઘાથી એમને સાજાપણું મળી ગયું છે. હવે આપણી શ્રદ્ધા ક્યાં છે? વચન કે ઈસુના ઘાથી એમને સાજાપણું મળી ગયું છે.
પ્રભુએ આપણને ઓથોરિટી આપી છે, સત્તા આપી છે કે પર્વતને કહેશો તો કે ઉઠ અને દરિયામાં પડ. અત્યારે આ બેનનો પર્વત છે કમરનો દુખાવો. હવે શું તમારું નામ? ભાવના. ભાવના બેન, હું જે બોલું એ તમે રિપીટ કરો. ઓકે? એમના કમર પર હાથ મૂકો. ક્યાં દુખે છે? ઓકે, હું કહું એ બોલજો. ઓકે? પ્રભુએ આંખો, તમે બી આંખો બંધ કરો. તમે પ્રભુ ઈસુ, તમારો આભાર માનું છું કે બાઇબલમાંથી ઈસુ તમે મને શીખવ્યું કે જો કોઈ આ પર્વતને કહે કે ઉખડ અને દરિયામાં પડ, અને જો એના હૈયામાં શંકા ના હોય તો તે એ પ્રમાણે થશે. ઈસુ અત્યારે તમારા પવિત્ર નામમાં આ શરીરમાં નિર્મળા બેનના કમરમાં રહેલા દુખાવાને ઈસુ તમારા પવિત્ર નામમાં હુકમ કરું છું. દુખાવો, નિર્મળા બેનના કમરમાં રહેલો દુખાવો ઈસુના નામમાં હું તને હુકમ કરું છું. છોડ આ શરીર, નીકળ અહીંથી અને જા દરિયામાં રોપાઈ જા અને ક્યારેય પાછો આવીશ નહીં. ધન્યવાદ ઈસુ, દુખાવો નીકળી ગયો છે. ઈસુના ગાથી નિર્મળા બેનને સાજાપણું મળી ગયું છે. દુખાવો નીકળી ગયો છે. મહેસૂસ થાય છે, થોડોક મહેસૂસ થાય છે. હાલેલુયા, 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 ધન્યવાદ ઈસુ. પ્રભુ ઈસુના ગાથી મને 100% સાજા મળે. પ્રભુ ઈસુના ગાથી મને 100%. આ આપણું એક રોજનું વાક્ય થઈ જવું છે. ધન્યવાદ ઈસુ. પ્રભુ જ્યારે કોઈ વચન આપે ને, કોઈ પ્રોમિસ આપે ને, સરી ફેલ ના જાય, કોઈ દિવસ ફેલ ના જાય. ઓકે? સો પ્રાર્થના એટલે સ્વર્ગીય બાબત પૃથ્વી પર લાવવા માટે શું? લીગલ ઓથોરિટી, કાયદેસરની આપણને સત્તા મળી છે. રાઈટ? પ્રાર્થના એટલે પ્રભુ વચન દ્વારા પ્રભુ સાથે વાતચીત. રાઈટ? ઓકે? મીનાબેનને આંખમાં પાણી આવી ગયા છે. કેમ? ખુશ થવાનું કે રડવાનું? ખુશીના આંસુ. દુખાવો હોય તો રડવું આવે છે. પ્રભુ પિતા, પ્રભુ ઈસુ, પ્રભુ પવિત્ર આત્મા, તમારો આભાર માનીએ છીએ અમે ભેગા થયા. પ્રભુ તમારી સંગત કરી. પવિત્ર આત્મા, તમારો આભાર માનીએ છીએ તમે અમને વચનો સમજાયા અને અમને શક્તિ, બળ આપી છે, અમને સમજ આપી છે, માટે આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આ પ્રાર્થના અમે તમને કરીએ છીએ. આમેન. ઈસુની જય. ઈસુની જય. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ.